જય શ્રી સ્વામિનારાયણ. હું સત્સંગ. આજે મારે વાત કરવી છે મારા જ પૂર્વ ઇતિહાસની. જે ક્ષણે મને મહારાજ પિતા એટલે સ્વયં ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજીએ મારી માતાનો એટલે કે સત્સંગની માનો સમગ્ર જગતને પરિચય આપ્યો. પુણ્ય સલીલા માં શ્રી ઉન્મત ગંગા મૈયાને તીર, ગોકુળિયા ગામ ગઢડાની મધ્યમાં, શ્રી દાદા બાપુના દિવ્ય દરબાર ગઢમાં શ્રીજી મહારાજના રૂપ માધુર્યનું રસપાન કરતી સભા ભરાઈને બેઠી છે. આવો નિહાળીએ એ સભાના દિવ્ય સ્પંદનોને. હે વાલા સંતો ભક્તો, આજથી આપણે નવું વર્તમાન ફેરવવું છે. તમામ સંતોએ આજથી રોજ એક જ વાર ભોજન કરવું, તેમજ ભોજનમાં કોઈ પણ પ્રકારના ગળ્યા ચીકણાનું સેવન કરવું નહીં. એટલે ઘી, ખાંડ, દૂધ કે ગોળ આ તમામ પદાર્થોનું આજથી સેવન કરવું નહીં. ગુરુદેવ, આજથી આપ સમગ્ર શિષ્ય મંડળને લઈને સત્સંગ વિચરણ માટે મારવાડ દેશમાં જાઓ અને ભાયાત્માનંદ સ્વામી, આપ પણ પૂજ્ય સ્વામી જોડે વિચરણમાં જોડાવ અને બધા નાના મોટા સંતો પાસે અમારા નવા વર્તમાનને પૂર્ણપણે પાળવાનો આગ્રહ રાખજો. વહાલા ભક્તો, મારી બાલ્યાવસ્થામાં શ્રી હરિએ સંતોને રોજે રોજ નવા આદર્શો અને નવા વર્તમાનમાં 114 જેટલા ફેરફારો કરી આ દિવ્ય સંત પરંપરાનું સર્જન કર્યું. અને એમાંનું જ એક તીવ્ર વર્તમાન એટલે ગળ્યા ચીકણાનું વર્તમાન. આ વર્તમાન પાલન કરતા સંતોએ પારાવાર પીડા અને દુઃખ સહન કર્યું. એનું દર્શન આ ચરિત્રમાં આપણને અશુભીના કરી જાય છે. ચૈત્ર વૈશાખના ધોમધકતા તાપમાં મારવાડ જેવા પહાડી અને પથરાળ પ્રદેશમાં માનવને જ્યાં ન તો જળની કે ન તો અનાજની સરળતાથી વ્યવસ્થા મળે, ત્યાં સંતોને તો કપરી પરિસ્થિતિમાં તિરસ્કાર અપમાન સાથે 3 દિવસના ઉપવાસ થયા. સંતોએ સહુના ઉત્કર્ષ માટે શું પરિશ્રમ ખેડ્યો એ નિહાળો. સાધુરામ, કેમ આમ નિસ્તેજ અને મુખમાં ઉદાસી છે? ક્યાંક આ ઉદાસીનું કારણ 3 દિવસના ઉપવાસથી ઉદરમાં લાગેલી ભૂખ તો નથી ને? હે ગુરુદેવ આધારાનંદ સ્વામી, એક તો શ્રીજી મહારાજથી દૂર રહેવાનો વિરહ આગની, અને આજ 3 દિવસથી
ગુરુદેવ મુક્તાનંદ સ્વામી ને ગુરુદેવ ભાયાત્માનંદ સ્વામીને થયેલ ઉપવાસથી હૃદયમાં મચેલો જ્વાળાગ્નિ, આમ જેવા નાના સંતો તો શ્રીજી મહારાજની આજ્ઞાનું બળ અને યૌવનના બળના કારણે ઉપવાસની પીડા સહન પણ કરી લઈએ સ્વામી. પણ આજ ગુરુદેવ મુક્તાનંદ સ્વામી અને ભાયાત્માનંદ સ્વામીને થયેલા આ ઉપવાસોની પીડા કેમ સહન કરી શકાય સ્વામી? કેમ સહન કરી શકાય? આ અગ્નિને ઠારવાનો ઉપાય ક્યાંથી લાવું સ્વામી? ઉપાય હું ક્યાંથી લાવું? ગુરુદેવ ભગવાનની સેવામાં અર્પણ એવા યૌવનનો શું અર્થ છે સ્વામી? શું અર્થ છે? સાધુરામ, આપણું જીવન એ શ્રીજી મહારાજનું પ્રારબ્ધ. હરિજીની ઈચ્છા સિવાય આ બ્રહ્માંડમાં એક તરણું હલવા સમર્થ નથી. અને તમે જેમના કારણે ચિંતિત છો એ સદગુરુદેવના સ્વરૂપને તો જુઓ. સહજાનંદી તેજના ઝબકારા મારતા ભાલમાં આપને ક્યાંય 3 લાઘણ દેખાય છે ખરી? હર ઘડી હર પલ શ્રીજી સ્મરણમાં લીન ગુરુદેવ તો સંકલ્પ માત્રમાં બ્રહ્માંડની ભૂખ ભાગે એવા સમર્થ છે. માટે સાધુરામ, આપ નિશ્ચિંત થઈ શ્રી હરિ અને સદગુરુ ભગવાન મુક્તાનંદજીની આ માનુષી લીલામાં નક્કી જ કંઈક ગૂઢ રહસ્ય છે એમ સમજી કેવળ હરિસ્મરણ કરો. સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. એ दुर्वाराम, हाल रे हाल, आ संतोरा दर्शन में मने कछु ऐसो देखो जा रियो है कि तिड़ में मने अलौकिक भाव होई रियो है. हाँ माणिकराम, हाँ मने पण कछु ऐसो ज अनुभव हो रियो है महाराज. आ संतोरा दर्शन मात्र से मारा मन में शांति रो धोध वहण लाग्यो है. हाल हाल आ संतोरा दर्शनार्थे जाइए. ए मेर करी महाराज, घणी मेर करी. सर्वे संतोरा चरणे घणा घणा प्रणाम. हे महातेजवंत रूपवंत गुरुवर, आप किणरा साधु सो? आप कठे रहो सो? હે વીરભૂમિ મારવાડના ભક્તો, અમે કલુષિત કળિયુગના ત્રિવિધ તાપથી પીડાતા માનવની સમગ્ર પીડાને હરી પોતાના સુખે સુખિયા કરવા માટે આ ભૂમિમાં પ્રગટ થયેલા ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુના સંતો છીએ ને અમે પ્રગટ ભગવાનની ઓળખાણ કરાવવા માટે ભગવાન શ્રી હરિની આજ્ઞાથી આ મરુભૂમિ મારવાડને આંગણે સૌરાષ્ટ્ર ભૂમિ ગુજરાતથી આવ્યા છીએ. ધન ઘડી ધન્ય ભાગ महाराज, आपरा दर्शन ते आज मारो जीवन सफल फळ्यो. महाराज, आ दासरी प्रार्थना स्वीकारो तो भोजन अर्थे पधारो रा. ભલે ભૂદેવ, થાળ પ્રસાદ લેવા સંતો પધારશે, પણ અમારા ભગવાનની આજ્ઞાથી અમે કોઈ જ પ્રકારનું ગળ્યું કે ચીકણું જમતા નથી. તેથી કેવળ દાળ ચોખાની ખીચડી જ બનાવજો ને હા, એમાં પણ
ઘી નહીં નાખતા. ભલે મહારાજ, સુખે પધારો મારે ઘેર. એ દુર્વારામ, આજ તો આપણો દી સુધરી ગયો હે. ભગવાન જેવા સંતોરા પગલા આપણા ઘરણ में પડન લાગ્યા હે. જોજો હો ભૂદેવો, ખીચડીમાં ઘી ના નાખતા હો. ભલે મહારાજ. જોયું ભક્તો, વર્તનથી વાતો કરનારા સહજાનંદી સંતોના દર્શન માત્રથી મરુભૂમિ મારવાડના બ્રાહ્મણ ભક્તોના હૃદયની અંદર એક નવી જ શાંતિની અનુભૂતિ થઈ. એમના હૃદયમાં રહી મહારાજે સંતોને જમાડવાની પ્રેરણા કરી. ભૂદેવો પોતાના ઘરે સંતોને લઈ ગયા. સંતો માટે ખીચડી બનાવી ઠાકોરજીને થાળ ધરાવ્યો. એની અંદર 1 ચમચી ઘી નાખી એ જ પ્રસાદી એમણે ખીચડીમાં પાછી ભેળવી દીધી. પણ જ્યારે સંતોની પંક્તિ પડી અને સંતો ઠાકોરજીનો થાળ ધૂન બોલી જ્યાં 3 ઉપવાસના અંતે પહેલો ગ્રાસ મુખમાં મૂકવા જાય છે, ત્યાં તો સંતો સાવધાન, સાવધાન. આ ખીચડીમાં તો ઘી છે. મારા મહારાજની આજ્ઞાનો લોપ થાય એવું ભોજન ભલે 3 દિવસે મળે, પણ મને એ સ્વીકાર્ય ના હોય. આમ ગરીબની ભૂલને માફ કરો સંતો, માફ કરો. ઈ તો ઠાકોરજીરા થારમાં 1/2 ચમચી ઘી નાખ્યું તો મા બાપ, આખી ખીચડીમાં નથી નાખ્યું. લા સંતો, ભલે ભગવાનના થાળ અર્થે ને ભલે 1/2 ચમચી જ ઘી કેમ ના હોય, પણ મહારાજની આજ્ઞા એ વર્તમાનમાં જરી એ ચૂક ના હાલે. આમ પામર જીવની આવડી નાની ભૂલનો આવડો મોટો દંડ ના દીજો સરકાર. ભોજન વગર ભાણેથી ઊભા થઈ આ સાધુરા ઘેરથી પાછા નિસરે તો મારે પિતર રિહામણે બેહે ને કુળ નરકે જાય ને મારું જીવતર ધૂળમાં રેડાય. મારા બાપ, માફ કરો બાપ, માફ કરો. આજ સંતો જમશે નહીં તો સંતોને તો ચોથો ઉપવાસ થશે અને આ હરિભક્તોને પણ ખૂબ દુઃખ થશે. અને આ નવા હરિભક્તને સંતો અને સત્સંગનો અભાવ આવશે ને એમના જીવનું એ અતિશય ભૂંડું થશે. હે વહાલા સંતો, આ પવિત્ર ભૂદેવોની ભાવના જોઈ આપ સર્વે સંતો થાળનો પ્રસાદ ગ્રહણ કરો ને બધા જ સંતો મારી આજ્ઞાથી જમવા બેસી જાઓ. ને હા, આ ગળ્યા ચીકણા વર્તમાન ભંગનું જે પ્રાયશ્ચિત થશે તે હું માથે લઈશ ને મહારાજનો ઠપકો તે પણ મારે જ શિરે. તમને કોઈને મહારાજ કાંઈ નહીં કહે એ મારી જવાબદારી. આપ સુખેથી પ્રસાદનો સ્વીકાર કરો. માતૃવાત્સલ્યના ગુગવતા મહાસાગર સમા સદગુરુ મુક્તાનંદ સ્વામીની કૃપા કરુણાથી દરેક સંતોની 3 દિવસની ભૂખ પણ ભાંગીને મારવાડી બ્રાહ્મણ ભક્તના આત્મકલ્યાણનો માર્ગ પણ પ્રશસ્ત થયો. નાના સંતો અને બ્રાહ્મણ ભક્તોનું હૃદય
એમ કહેવા માંડ્યું કે માં વગર આવી માયાળુ મમતાની વર્ષા કોણ વરસાવી શકે? આજે જો સ્વામીએ દયા ન કરી હોત તો કોણ જાણે કોનાએ પ્રાણ નીકળી જાત. પણ આ બાજુ ભયાત્માનંદ સ્વામી તો જમ્યા જ નહોતા ને એમાંય મહારાજની આજ્ઞાનો લોપ એટલે મનમાં મૂંઝવણના વમળ ઉઠ્યા ને પગ ઉપડ્યા ગઢપુર તરફ ને મનમાં વિચારતા જાય છે કે જ્યારે મહારાજ મુક્તાનંદ સ્વામીને મોટા માને છે ને ગુરુ માને છે ત્યારે સ્વામી તો માથે રહીને આજ્ઞા લોપાવે છે. મોટાએ તો સ્વયં આજ્ઞા પાળવી જોઈએ અને આજ્ઞા પળાવવી જોઈએ. હવે તો મહારાજની સામે આ બધું મારે કહેવું જ પડશે. દાદા ખાચરના દરબારમાં લીંબતરુ નીચે મુક્તાનંદ સ્વામીને ઠપકો અપાવવાની અભિલાષાથી મહારાજ સામે બેસી આખાએ મારવાડના પ્રસંગની રાવ કરી. મહારાજ પણ ભાયાત્માનંદ સ્વામીના સ્વરમાં સ્વર પુરાવી કહે છે, આવવા દો મુક્તાનંદ સ્વામીને. આજ જ્યારે સ્વામી આવશે ત્યારે જરૂરથી ઠપકો આપશું. શું થયું? નિહાળો. મમતાનું મૂર્ત સ્વરૂપ મુક્તાનંદ સ્વામીને મનોહર મૂર્તિ મહારાજના ગૂઢ આત્મીય મિલનની એ સ્થિતિને હે મહારાજ, હું આપનો ગુનેગાર છું. મેં આપના ગળ્યા ચીકણા વર્તમાનની આજ્ઞા નથી પાડી ને મારા સંત મંડળને પણ મેં જ આજ્ઞાનો લોપ કરાવ્યો છે. તેથી હું જ આપનો દોષી છું. આપ જે પ્રાયશ્ચિત આપો તે મને સ્વીકાર્ય છે. અરે 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 સ્વામી, ઊભા થાવ, ઊભા થાવ. સ્વામી, અમને મારવાડમાં થયેલા આખા પ્રસંગની જાણ છે. આહાહાહા, સ્વામી, ધન્ય છે તમારી સાધુતાને ને ધન્ય છે તમારી મમતાને. સ્વામી, તમે તો અમારો હૃદગત અભિપ્રાયને જાણી બહુ જ સૂક્ષ્મ દ્રષ્ટિથી નિર્ણય લીધો. અરે સ્વામી, તમારા આ નિર્ણયથી મારા નાના નાના તપસ્વી સંતોનું અને ભાવિક બ્રાહ્મણ ભક્તનું અતિ રૂડું થયું છે. આપના માતૃવાત્સલ્યના કારણે આ સત્સંગનું અને ધર્મનું અતિશય પોષણ થયું છે. માટે હે સ્વામી, અમે તો કહીએ છીએ કે આપ તો સારાએ સત્સંગની માં છો, માં. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. સત્સંગની માં મુક્તાનંદ સ્વામીની જય. અને ભાયાત્માનંદ સ્વામી, આપ પણ અમારી જ આજ્ઞા માટે આટલો પરિશ્રમ કર્યો. તેથી આપ સત્સંગના વચન મૂર્તિ સંત છો.
પ્રભુજીનું મન કહાવો, હરિવર ને અંતર અતિ ભાવો. પરમહંસ મારા તણ મેર, નથી નથી હૃદય વેર ઝેર. તવ ભજને થાય જન નિષ્કામી, તવ ગુણ ગાયે ધામ ના ધામી. તવ ભજને થાય જન નિષ્કામી, તવ ગુણ ગાયે ધામ ના ધામી. ધામ ના ધામી, ધામ ના ધામી. વૃત્તિ અખંડ પ્રભુ પદ લાગી, માઇક સુખે સદા વિતરાગી. બ્રહ્મ વિદ્યાના મહાભંડાર, ઈશ્વર જેવા તવ ગુણ અપાર. મુખ્ય આરાધી મુક્ત અકામી, સાધુતાની સીમા તમે પામી. મુખ્ય આરાધી મુક્ત અકામી, સાધુતાની સીમા તમે પામી. સીમા તમે પામી, સીમા તમે પામી. તવ શરણે આવે જે પાપી, પલ માતારો તે મહાપાપી. બ્રહ્મ સ્વરૂપ અતિ નિર્માની, ઉર્મિ ન વ્યાપે મહાવિજ્ઞાની. તવ ઐશ્વર્ય માણે નહીં ખામી, ભજન વલ્લભના અંતર જામી. તવ ઐશ્વર્ય માણે નહીં ખામી, ભજન વલ્લભના અંતર જામી. અંતર જામી, અંતર જામી. જાજુ હું શું કહું બહુ નામી, જાજુ હું શું કહું બહુ નામી. બહુ નામી, જય જય મુક્તાનંદ સ્વામી, જય જય મુક્તાનંદ સ્વામી. જય જય મુક્તાનંદ સ્વામી, જય જય મુક્તાનંદ સ્વામી. વાલા ભક્તો, આ સંપ્રદાયમાં જેટલી ગુરુ પરંપરાઓ ચાલે છે એમાં સર્વશ્રેષ્ઠ અને સર્વોપરી આદિ ગુરુદેવ જો મળ્યા હોય તો આપણને મળ્યા છે મુક્તાનંદ સ્વામી છે, જેને મહારાજ પોતે પણ કહે છે. એવા સદગુરુની આપને પ્રાપ્તિ થઈ છે, એ આપણા મોટા ભાગ છે.
જય શ્રી સ્વામિનારાયણ. હું સત્સંગ. વાલા ભક્તો, પ્રથમ ભાગમાં નિહાળ્યા પ્રમાણે સમસ્ત સત્સંગની સમક્ષ સર્વાવતારી સર્વોપરી ભગવાન સ્વામિનારાયણે મુક્તાનંદ સ્વામીના માતૃત્વને સંબોધીને સત્સંગની માં જેવું વિશેષ નામાભિધાન અર્પણ કર્યું. મુક્ત મુનિની સાધુતા, વિદ્વતા, ભક્તિભાવના અને દાસત્વ ભાવના જેવા ઉત્તમોત્તમ સદ્ગુણોથી શ્રી હરિ સદા પ્રભાવિત રહેતા અને મુક્ત મુનિને વશ વર્તતા. સત્સંગમાં કોઈ પ્રશ્ન સર્જાય કે નવા કાર્યનો પ્રારંભ કરવો હોય, શ્રી હરિ અચૂક મુક્ત મુનિની સલાહ લેતા. કોઈ હરિભક્ત કે સંત શ્રીજી મહારાજ પાસે આવે ત્યારે શ્રી હરિ તેમને મુક્તાનંદ સ્વામી પાસે સમાગમ કરવા મોકલતા. અરે, સંસ્કૃત ભણનારા 50 જેટલા નાના સંતોને તો શ્રીજી મહારાજ મુક્તાનંદ સ્વામીની સાથે જ રાખતા. સદગુરુ મુક્તાનંદ સ્વામી પણ વેદ ઉપનિષદ જેવા અધ્યાત્મ શાસ્ત્રની ગહન વાતોને પોતાના અનુભવ સિદ્ધ જ્ઞાનથી નાના સંતોને સરળ રીતે પ્રેમથી સમજાવતા. આવો નિહાળો બ્રહ્મ વિદ્યાની એ પાઠશાળાને. અને હા, એક વાત ફરી યાદ કરાવી દઉં. મહારાજે ગળ્યા ચીકણા જોડે સંતોએ દિવસમાં કેવળ એક જ વાર જમવું, આવું અતિશય તીવ્ર વર્તમાન ફેરવ્યું હતું ત્યારની આ વાત છે. એકમેવા દ્વિતીયમ બ્રહ્મ એકમેવા દ્વિતીયમ બ્રહ્મ વેદાહમેતમ પુરુષમ મહાંતમ વેદાહમેતમ પુરુષમ મહાંતમ આદિત્યવર્ણમ તમસઃ પરસ્તાત આદિત્યવર્ણમ તમસઃ પરસ્તાત તમેવ વિદ્વાન અમૃત ઇહ ભવતિ ત્વમેવ વિદ્વાન અમૃત ઇહ ભવતિ નાન્યઃ પંથાઃ વિદ્યતે અયનાય નાન્યઃ પંથાઃ વિદ્યતે અયનાય. હે સંતો, ભગવાન એક જ છે. તે સદા સાકાર છે, દિવ્ય છે, અનંત કલ્યાણ ગુણોથી યુક્ત છે. બ્રહ્મ જ્ઞાની પુરુષો તે બ્રહ્મને સાક્ષાત દેખે છે. તે ભગવાનના જ્ઞાન વિના મુક્તિ થતી નથી. આપણને સૌને પણ તે જ પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ થઈ છે. આપણને મળ્યા જે શ્રીજી મહારાજ એ જ સર્વોપરી પરબ્રહ્મ તત્વ છે. માટે તેમની દ્રઢ ઉપાસના ને ભક્તિ કરવી, તેમનું આ ધરા પર આવવું અને જવું એ પણ એકમાત્ર લીલા છે. આ વાતને દિવસે દિવસે દ્રઢ કરજો. હા ગુરુદેવ, આપના આદેશો અમારા માટે મંત્ર સમાન છે. આપ અમારા પર કૃપા કરી આમ જ અમોને જ્ઞાન દાનથી તૃપ્ત કરતા રહેજો અને મહારાજની યથાર્થ ઓળખાણ કરાવતા રહેજો. ઠીક છે, ઠીક છે. સંતો, કોઈને કાંઈ પ્રશ્ન હોય તો પૂછો. ગુરુદેવ, એક વસ્તુને જાણી લેવાથી સર્વે વસ્તુઓનું જ્ઞાન થઈ જાય એ વસ્તુ કઈ છે? અને એક વિદ્યાથી સર્વ વિદ્યાનું જ્ઞાન થઈ જાય તે કઈ વિદ્યા છે ગુરુદેવ? બ્રહ્મ વિદ્યા, બ્રહ્મ જ્ઞાન. વાલા સંતો, ભણવા જેવી ને શીખવા જેવી તો એક બ્રહ્મ વિદ્યા જ છે. જેણે બ્રહ્મ વિદ્યા જાણી લીધી તેને કંઈ શીખવાનું બાકી રહેતું નથી. ને આજના પાઠના મંત્રો આપણને બ્રહ્મ વિદ્યા જ શીખવે છે. ભલે સંતો,
આજનો પાઠ અહીં જ પૂર્ણ કરીએ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ ગુરુદેવ. એ શાંત મુનિ, કેમ જાગો છો? નિંદર નથી આવતી. એ સ્વામી, આ પેટમાં તો આગ બબૂકે છે, આગ. કઈક ઠાકોરજી રાજી થાય તો નિંદર આવે. એ સંતો, હું એક વાત કહું. ભંડારમાં બપોરના રોટલા પડ્યા છે. હો, હે? બપોરના રોટલા? નક્કી જ નાના સંતોને ખૂબ જ ભૂખ લાગે છે. આવા શ્રીજી મહારાજના નાના બાલુડા સંતો ભૂખે હેરાન થાય એ ઠીક નહીં. લાવ, હું જ એમને સામેથી જમાડું. મારી બીકના કારણે ભૂખ્યા રહે. એના કરતા સરખું જમે તો મહારાજ રાજી થાય. સંતો, આજ તો મને બહુ જ ભૂખ લાગી છે. લાવો ને, કાંઈક હોય તો ઠાકોરજી ધરાવીએ. હા સ્વામી. દહેરાનંદ મુનિ, આપ છાસ લાવો જલ્દી. બધા સંતો બેસીને પ્રસાદ લો. આધારાનંદ, બધા સંતોને રોટલો ને છાસ જમાડો. ને હા, જોજો કોઈ ભૂખ્યું ના રહે. હો, રખે ને કોઈ નાના સંત ભૂખ્યા રહે તો શ્રીજી મહારાજને આખી રાત ઊંઘ ના આવે ને આપણે શિર ઠપકો પડે. માટે બધાને ભાવથી પીરસો. ને સંતો, તમે પણ મહારાજને સંભાળીને પ્રસાદ ગ્રહણ કરો. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. જમો દયા, જમો મહારાજ. આહા, આજ તો સ્વામીએ ખૂબ કૃપા કરી. ખરેખર તો સ્વામીને જમવું જ નહોતું, પણ આપણી ભૂખ ન જોઈ શક્યા. તેથી પોતાના અધિક વર્તવા રૂપ નિયમને તોડીને પણ સ્વામી આપણી ભૂખ ભાંગી. શ્રીજી મહારાજની દરેક આજ્ઞાના હૃદગત અભિપ્રાયને જાણીને સ્વામીએ ગૂઢ રહસ્ય આવા ચરિત્રથી સમજાવીને શીખવે છે. હું તો ધન્ય ધન્ય થયો આવી મમતા પામી. આવું વાત્સલ્ય સભર માતૃત્વ ક્યાંય જોયું જાણ્યું નથી. ધન્ય છે આવા ગુરુદેવ ભગવાનને, ધન્ય છે. 100 જનનીનું જતન પણ સ્વામીના માતૃત્વનો એક અંશ પણ ન થઈ શકે. ધન્ય છે આવી સત્સંગની માને. મારી માં, આજ હું ધન્ય થયો.
આજ હું કૃતાર્થ થયો. આવા અમૂલ્ય અજોડ માતૃત્વ પામવાના કારણે આજ મારા જીવનની અંદર હર ઘડી હર પલ એક અનેરો આનંદ અને શાંતિનો અનુભવ થાય છે. પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી જેવા પિતાનો પ્રેમ, માતૃત્વની વહેતી ગંગા, મા મુક્તાનંદજીની મમતાને મેળવીને હું પરિપૂર્ણ થયો. એ માની મમતા એને આજ 250 વર્ષોના વાયરા વાયા તોય એમ લાગે કે હજી કાલની જ વાત છે. જેમ આ લોકનો માનવી પોતાની જનનીના ઋણમાંથી મુક્ત નથી થઈ શકતો, તેમ હું સત્સંગ પણ મારી માતાના ઋણમાંથી કદીએ મુક્ત નહીં જ થઈ શકું. જ્યારે અહીં બેઠેલા તમે સૌ કોઈ મારી મા મુક્તાનંદજીની વાત્સલ્ય પરંપરાના વંશમાં છો, મારો જ પરિવાર છો, ત્યારે માતૃત્વના અંશ માત્રની ઋણ મુક્તિનો પ્રયાસ કરવો છે તો મારા સંગે એ માતૃવાત્સલ્ય મુક્ત મુનિના પૂજનમાં જોડાઓ. બોલો સ્વામિનારાયણ